चलो नमस्ते विद्यार्थी मित्रों, सरस मजाना टॉपिक ની અંદર આપ સૌનું આજે સ્વાગત છે। અને હવે આજે આપણે દિવસ 16 ની અંદર આગળ વધવા જઈ રહ્યા છીએ। અને આજે જે દિવસ 16 ની અંદર જે આપણે ચર્ચા કરવાની છે અને તે શેની ચર્ચા કરવાની છે તો કે હેવ અને હેઝ ની ચર્ચા કરવાની છે। તો હેવ અને હેઝ જે છે તે અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ અને આજે આપણે તેના વિશેની થોડી વધારે માહિતી મેળવીશું, બરાબર। તો આની અંદર વિડીયોની અંદર શું આવે છે, શા માટે, ક્યારે આવે છે હવે તમને કહેવાની જરૂર નથી, કેમ કે આપણે આ 15 દિવસથી આપણે જોયેલો છે વિડીયો, તેનો પ્રતિસાદના ભાગરૂપે એવું લાગે છે કે ખરેખર આપને ખૂબ જ લાભ થઈ રહ્યો છે। ચાલો તો હવે બીજી કોઈ ચર્ચા વધારતા આગળ કરવા કરતાં આપણે ડાયરેક્ટ આપણે મૂળ વાત ઉપર જઈએ। આજે આપણે ચર્ચા કરવાની છે શેની તો કે હેવ અને હેઝ, આ બંને વિશેની ચર્ચા આપણે કરવાની છે। તો આ બંને જે છે તે કઈ રીતે વપરાય છે અને ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે તેની આજે ચર્ચા કરશું। સામાન્ય રીતે હેવ જે છે તે કોની સાથે વપરાય અને હેઝ કોની સાથે વપરાય એ ટૂંકી ચર્ચા પહેલાં અહીંયા કરીએ, પછી આગળ વધીએ। તો જ્યારે કર્તા તરીકે શું હોય તો કે આઈ હોય, પછી વી હોય, યુ અને ધે, આ બધાની સાથે શું આવે છે તો કે હેવ આવે છે। અને હેઝ કોની સાથે આવે તો કે કર્તા તરીકે આવે છે હી, સી અને ઇટ। તો આ ત્રણમાંથી કોઈ પણ આવે છે તો તેની સાથે આવે છે હેઝ। અહીંયા બહુવચનનું નામ આવે છે અને અહીંયા એકવચનનું નામ આવે છે। આવી ખૂબ આપણે ચર્ચા કરેલી છે, તો આજે આપણે યાદ રહી ગયું હશે એવું અપેક્ષા રાખીએ છીએ। અને હવે આપણે આ ટોપિકની અંદર એટલી સરસ મજાની રીતે કેવા વાક્યની સાથે ઉપયોગ થાય છે હેઝ, કેવા પ્રકારની જરૂરિયાત થઈ એના વિશેની ચર્ચા આજે કરીશું। ચાલો થઈ જાવ તૈયાર, આપણે શરૂઆતો કરી દઈએ। પ્રથમ વાક્ય જે છે તેની ચર્ચા કરતાં પહેલાં અહીંયા આપણને કીધું છે કે તે, તો હેવ અને હેઝ જે છે તેની ચર્ચા। તો હેવ અને હેઝ ક્રિયાપદના વાક્યની શરૂઆતમાં વપરાતી પ્રશ્નાર્થ વાક્ય તૈયાર થાય છે। શું થાય છે તો કે જ્યારે પણ આ એક સહાયકારક ક્રિયાપદ જેમ જ કાર્ય કરે છે તો વાક્યની શરૂઆતમાં વાપરવામાં આવે તો શું થઈ જાય છે તે વાક્ય પ્રશ્નાર્થ બને છે। અને બીજું અહીંયા શું કીધું છે કે જો ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નના જવાબમાં યસ અને નો શબ્દ વાપરવો પડે છે, તો જ્યારે અહીંયા આપણને કીધું છે કે હેવ અથવા હેજ વડે પ્રશ્ન પૂછાયેલો હોય તો ત્યારે એનો જવાબ જે છે તે હંમેશા કઈ રીતે આવશે તો કે યસ અને નો, એટલે કે હકાર અને નકારમાં જવાબ આવી શકે છે, બરાબર। આવા પ્રશ્નોના જવાબ ટૂંકા તેમજ પૂર્ણ હકારાત્મક અને નકારાત્મક હોઈ શકે છે। આ પ્રશ્ન કેવા હોય તો કે ટૂંકા હોઈ શકે છે, એટલે કે હકારાત્મક અને નકારાત્મક, પૂર્ણ પણ હોઈ શકે। આની અગાઉ આપણે હેજની ચર્ચા કરી હતી, તેમાં થોડી આપણે આંતરિક માહિતી મેળવી હતી। આજે તેના પ્રશ્ન વિશેની ચર્ચા કરવાની છે। તો આજે હેવેજને કહેવાય તો કે પોઝિટિવ, એટલે કે પોઝિટિવ નહીં પરંતુ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ, અને નેગેટિવ એટલે કે નકાર વાક્યની ચર્ચા અહીંયા કરીશું આપણે। તો જોઈએ આપણે, તો અહીંયા શું કહે છે કે હેવ યુ મેની ફ્રેન્ડ્સ, શું તમારે ઘણા બધા મિત્રો છે? તો અહીંયા જ્યારે જવાબ આપવામાં આવે તો શું આવશે જવાબ? યસ આઈ હેવ। તો અહીંયા જુઓ છો હકારમાં જ્યારે જવાબ આપ્યો છે ત્યારે યસ મૂક્યું છે અને અહીંયા યુ જે છે તેનું શું કરી નાખ્યું તો આઈ કરી નાખ્યું છે, અને હેવનું હેવ આ પ્રમાણે। પછી યસ આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, આ પૂર્ણ વાક્યમાં જવાબ છે। પછી નકાર છે શું કીધું? નો આઈ હેવન્ટ, અથવા આનો જો આ રીતે આપણે લખી શકીએ છીએ, શું લખી શકીએ કે નો આઈ હેવ નોટ। ટૂંકમાં કહીએ તો આ હેવન્ટ જે છે તે આ હેવ અને નોટનું શું છે ટૂંકું રૂપ છે, બરાબર। એટલે આ રીતે પણ વાપરી શકાય છે। પછી નો આઈ હેવન્ટ મેની ફ્રેન્ડ્સ, ના મારે ઘણા બધા મિત્રો નથી। તો અહીંયા જુઓ મિત્રો, આપણે શીખવાનું છે શું તો કે હકાર વાક્યમાં જવાબ કઈ રીતે આવે છે તે, અને નકાર વાક્યમાં જવાબ કઈ રીતે આવે છે તે। આ વાક્ય જે છે તે બોલવાના ભાગ સ્વરૂપે, પ્રેક્ટિસ સ્વરૂપે જો આપણે જેટલા લેશો એટલા સરળતાથી તમે અંગ્રેજી બોલવા માટે સક્ષમ થઈ જવાના છો। ચાલો પછી અહીંયા બીજા વાક્યની ચર્ચા કરેલી છે આપણે હજુ। તો અહીંયા શું કીધું? હેઝ શીલા બ્લુ આઈઝ, શું શીલાને બ્લુ કલરની આંખો છે? આવો પ્રશ્ન કર્યો છે। તો અહીંયા કહીશું યસ સી હેઝ, હા તેણીને છે। પછી શું કે યસ સી હેઝ બ્લુ આઈઝ। અહીંયા મિત્રો એક બીજી બાબત છે ધ્યાનમાં રાખવાની છે। અહીંયા આપણને શબ્દ વાપર્યો છે શીલા, એટલે કે નામ વાપર્યું છે છોકરીનું। તો જ્યારે આપણે હકારમાં જો વખત હોય ત્યારે એનું નામની જગ્યાએ આપણે સર્વનામ લઈએ
તો પણ ચાલે છે. અહીંયા નામ લેશો તો ચાલશે અને સર્વનામ લેશો તો પણ ચાલશે. બંને સાચું જ છે. બરાબર. પછી અહીંયા નકારની અંદર જવાબ આપ્યો છે નો સી હેઝન્ટ અને નો સી હેઝન્ટ બ્લુ આઈઝ. ના, તેણીને બ્લુ કલરની આંખો નથી. આ પ્રમાણે. ત્યારબાદ હેઝ ધીસ મેજિશિયન વન્ડરફુલ ટ્રીક. શું આ જાદુગરની પાસે અદ્ભુત ટ્રીક છે? આવો પ્રશ્ન કર્યો છે. તો શું કહેશું? યસ હી હેઝ અને યસ હી હેઝ વન્ડરફુલ ટ્રીક. જો અહીંયા ધીસ મેજિશિયનની જગ્યાએ શું વાપર્યું છે? હી વાપર્યું છે. ત્યાર પછીની ચર્ચા કરીશું નો સી નહીં પણ નો હી હેઝન્ટ. ના, તેની પાસે નથી. પછી બીજું નો હી હેઝન્ટ વન્ડરફુલ ટ્રીક. ના, તેની પાસે વન્ડરફુલ અથવા અદ્ભુત ટ્રીક નથી. તો આ રીતે તમે જોઈ શકો છો કઈ રીતે હેઝ વડે અને હેવ વડે, હેઝ અને હેવની આપણે ચર્ચા કરી. આ બંને વડે કઈ રીતે પ્રશ્નાર્થ વાક્ય બને છે અને તેનો જવાબ જ્યારે આપીએ છીએ ત્યારે કઈ રીતે અપાય છે. તો આ જ્યારે કોઈ પણની વસ્તુ અથવા કોઈ પણની કંઈક ખાસિયત કે કંઈક દર્શાવવું છે ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, એના પછીની ચર્ચા કરીએ. તો હવે એવા આપણને વાક્ય આપ્યા છે કે જેનો આપણે જવાબ આપવાનો છે. હવે 3-4 વાક્ય આપણે જોયા કે જેનો કઈ રીતે જવાબ અપાય છે. હવે એ પ્રકારના વાક્ય જે છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે, તેનો આપણે જવાબ આપીશું. તો અહીંયા શું કહીશું? હેઝ શિવજી અ પેન. તો આપણે કહીશું યસ હી હેઝ. આ રીતે. બીજું નકારમાં જવાબ આપીએ તો શું થશે? કે નો હી હેઝન્ટ. ના, તેની પાસે નથી. પૂર્ણ વાક્યમાં આપણે બેમાંથી એક જવાબ આપીએ તો અહીંયા નકાર જવાબ આપીએ. શું કહીશું? નો હી હેઝ નોટ અ પેન. અને એ જ પ્રમાણે હકારમાં જવાબ આપવો તો શું કહીશું આપણે? કે યસ હી હેઝ અ પેન. હા, તેની પાસે પેન છે. આ પૂર્ણ વાક્યમાં. ચાલો નેક્સ્ટ. હેઝ સી અ બાઇસિકલ. શું તેણીની પાસે બાઇસિકલ એટલે કે સાયકલ છે? તો આપણે કહીશું યસ સી હેઝ. અને નકાર જવાબ આપીએ તો શું આવશે? એનો જવાબ અહીંયા જ આપી દઈએ કે નો સી હેઝન્ટ. ના, તેની પાસે નથી. આ બીજો જવાબ. બરાબર. અહીંથી હવે પૂર્ણ વાક્યમાં બંને જવાબ આપીએ. પહેલા યસ આપીએ. યસ સી હેઝ અ બાઇસિકલ. હા, તેણીની પાસે બાઇસિકલ છે. પછી નકારમાં તો શું કહીશું આપણે? નો સી હેઝન્ટ અથવા હેઝ નોટ તમે કોઈ પણ લઈ શકો છો. નો સી હેઝન્ટ અ બાઇસિકલ. બરાબર. આ પ્રમાણે. ત્યારબાદ હેવ યુ એની હોમવર્ક ટુડે. શું તમારે આજે કોઈ હોમવર્ક છે? તો આપણે કહીશું યસ આઈ હેવ. હવે મિત્રો અહીંયા ખાસ એક નોંધવા જેવી બાબત છે કે જ્યારે અહીંયા યુ વડે પ્રશ્ન પૂછાયો છે તો આપણે જવાબની અંદર જોશો તમે આઈ લઈ લીધું છે. તો ખાસ યાદ રાખશું આપણે કે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવેલો હોય અને ત્યારે કર્તા તરીકે યુ હોય તો તેનો જવાબ જ્યારે આપણે આપીએ છીએ ત્યારે યુની જગ્યાએ શું થઈ જશે? તો કે આઈ થઈ જશે. ખાસ યાદમાં રાખવાનું છે. પછી બીજું વાક્ય. બરાબર. અને આપણે પૂર્ણ વાક્યમાં જવાબ આપીએ તો શું કહીશું? યસ યુની જગ્યાએ શું કીધું હમણાં તમે? આઈ. યસ આઈ હેવ. અહીંયા એની જે છે એની જગ્યાએ શું થઈ જશે? તો કે મેની. આઈ હેવ મેની હોમવર્ક ટુડે. બરાબર. તો અહીંયા જ્યારે આપણે હકારમાં જવાબ આપ્યો છે ત્યારે શું કીધું છે? એની જગ્યાએ મેની કનેક્શન. એવું શા માટે? તમને અગાઉ પણ એક વાર મેં ચર્ચા કરી છે કે એની શબ્દ જે છે તે બે જ પ્રકારના વાક્યમાં વપરાય છે. કેની અંદર? તો કે એક પ્રશ્નાર્થમાં અને બીજું નકારમાં. તો અહીંયા આપણી પાસે આ હકાર વાક્ય હતું તો આ એનીના ભાગ સ્વરૂપે મેની શબ્દ આપણે વાપરેલો છે. તેને ખાસ આપણે નોંધીશું. હવે આનો જવાબ આપીએ નકારમાં તો શું કહીશું? કે નો આઈ હેવન્ટ. અથવા શું મૂકી શકો છો? નો આઈ હેવ નોટ. હવે આ જ વાક્ય જે છે તેનો આપણે પૂર્ણ વાક્યમાં જવાબ આપીએ તો શું થશે?
નો આઈ હેવ નોટ એની. જો અહીંયા એનીનું એનું જ રાખીશું. શા માટે? તો કે વાક્ય કેવું છે? નકાર છે. નો આઈ હેવ નોટ એની હોમવર્ક ટુડે. ચાલો આ પ્રમાણે પડે છે. સમજો મિત્રો, અહીંયા ખાસ નોંધવાનું છે કે કઈ બાબતને કઈ રીતે આપણે રજૂ કરીએ છીએ. આવા નાના નાના પ્રશ્નો છે તેને ભેગા કરતા જઈએ, આગળ વાક્ય બોલતા જઈએ અને અંગ્રેજીને આપણે આપણી તરફ ખેંચતા જઈએ. ચાલો નેક્સ્ટ, અહીંયા આપણી પાસે વાક્ય બીજું આપ્યું છે, વાક્ય નંબર 4. તો એની અંદર જવાબ આપીએ, હેવ યુ અ મોબાઈલ ફોન? તો આપણે કહીશું યસ આઈ હેવ. અને શું કહીશું બીજું? તો કે નો આઈ હેવન્ટ. ના, મારી પાસે નથી. ના, મારી પાસે છે. હવે હકારમાં જવાબ પૂર્ણ વાક્ય, યસ આઈ હેવ અ મોબાઈલ ફોન. હા, મારી પાસે મોબાઈલ ફોન છે. અને નકારમાં જવાબ આપીએ તો શું થશે? નો આઈ હેવન્ટ અ મોબાઈલ ફોન. મારી પાસે મોબાઈલ ફોન નથી. પછી હેઝ અ પેટ ઇન હોમ? તો કહીશું કે યસ. અહીંયા પેટ એટલે શું થાય? તો કે પાલતુ પ્રાણી અથવા કૂતરો. તો આપણે અહીંયા ઇટ લઈશું, યસ ઇટ હેઝ. તો કે શું? યસ ઇટ હેઝ. હા, તે છે. પછી એનો નકાર શું કહીશું આપણે? કે નો ઇટ હેઝન્ટ. પ્રશ્નનો જવાબ આપીએ તો શું થશે? કે યસ અ પેટ. શું કીધું? અ પેટ હેઝ ઇન હોમ. શું ઘરમાં છે? તો કે હા, કૂતરો ઘરની અંદર છે અથવા પાલતુ પ્રાણી. પછી નકારમાં લઈએ તો શું થશે? નો અ પેટ હેઝ નોટ ઇન હોમ. ના, પેટ એટલે કે પાલતુ પ્રાણી ઘરમાં નથી. તો આ રીતે જુઓ મિત્રો, જ્યારે પૂર્ણ વાક્ય અને હકાર નકારમાં જવાબ આપવાનો છે, આ રીતે વાક્ય જવાબ આપવાનો થશે. હવે આપણે વાક્યની ચર્ચા કરીએ તો ગુજરાતી વાક્ય જે છે તેનું અંગ્રેજીમાં રૂપાંતર કરીએ. બરાબર? તો અહીંયા પ્રથમ વાક્ય, શું તારી પાસે કાર છે? તો અહીંયા પ્રશ્નાર્થ આવ્યું છે. તો તારી એટલે કે શું થશે? યુ. તો અહીંયા એની સાથે શું આવે? કે હેવ યુ અ કાર, અર્થ છે. બરાબર? ચાલો, ત્યાર પછી શું તેની પાસે બહેન છે? તો અહીંયા ફરી વખત હેઝ સી અથવા શું લઈ શકીએ આપણે? હી. સી અથવા કોઈ પણ લઈ શકીએ. હેઝ સી અ સિસ્ટર અથવા હેઝ હી અ સિસ્ટર, આ પ્રમાણે. પછી શું તેના પાસે કોઈ સમસ્યા છે? તો કે શું આપણે કહીશું? હેઝ હી એની પ્રોબ્લેમ? હેઝ હી એની પ્રોબ્લેમ? શું તેની પાસે કોઈ સમસ્યા છે? આ પ્રમાણે. શું તમારી પાસે લાલ ડ્રેસ છે? તો અહીંયા તમારે કીધું છે એટલે હેવ યુ અ રેડ ડ્રેસ. હેવ યુ અ રેડ ડ્રેસ, આ પ્રમાણે. ત્યારબાદ તેની પાસે લાંબી પૂંછડી છે. તેની પાસે, તેને નહીં પણ તેની પાસે લાંબી પૂંછડી છે અથવા તો તેને લાંબી પૂંછડી છે. આ ગમે તે આવું પણ લખી શકીએ આપણે કે તેને લાંબી પૂંછડી છે. આ બંનેનો અર્થ સમાન થશે. તો શું આપણે કહીશું? હેઝ ઇટ અ લોંગ ટેલ? શું તેને લાંબી પૂંછડી છે? આ પ્રમાણે. પછી કૂતરાના દાંત તીક્ષ્ણ છે. તો આપણે શું કહીશું? ડોગ હેઝ શાર્પ
શાર્પ ટીથ. ડોગ હેઝ શાર્પ ટીથ. આ વિધાન વાક્ય છે. પછી શું શિક્ષક પાસે નોટબુક્સ છે? તો અહીંયા હેઝ અ ટીચર અ નોટબુક. બરાબર. આ રીતે શું શિક્ષક પાસે નોટબુક છે? તો અહીંયા જો મિત્રો, જ્યારે ગુજરાતીનું અંગ્રેજી કરવામાં આવે છે ત્યારે આટલી બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું છે. હવે આજની જ્ઞાનની ગંગોત્રીની ચર્ચા કરીએ તો આજના સ્પેલિંગ જે છે તે આપણા માટે મહત્વના છે. તે કયા કયા? તો કે વોટરફોલ એટલે કે ધોધ. પછી કીધું વન્ડરફુલ એટલે કે આશ્ચર્યકારક અથવા તો અદ્ભુત. ટ્રિક્સ એટલે કે કરામત. પછી ફેક્ટરીઝ એટલે કે કારખાના. ત્યાર પછી સ્કૂલ બેગ એટલે દફતર. પછી એડિશન એટલે કે આવૃત્તિ. મોડેલ એટલે કે નમૂનો. અને સ્ટાફ એટલે કે કર્મચારી ગણ. સ્ટાફ એટલે કે ઘણા બધા કર્મચારી ગણ. બરાબર. પછી મેમરી એટલે કે યાદશક્તિ. કરેજ એટલે કે હિંમત અથવા કે કેરેજ એવું પણ શબ્દ વાપરાય છે. પછી અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધ. બોસ એટલે માલિક. બ્લુ એટલે કે ભૂરું. અને સ્ટ્રોંગ એટલે કે સશક્ત. અને ઇનફ એટલે પૂરતું. અને છેલ્લો આપણો શબ્દ જે છે તે શું છે? તો કે સ્કિલ એટલે કે કૌશલ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા આજના શું? તો કે સ્પેલિંગ, જે આપણા માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે. અને હવે આજનું આપણું હોમવર્કની ચર્ચા કરીએ તો અહીંયા તમારી પાસે 6 વાક્ય આપ્યા છે. પહેલું વાક્ય કયું છે? તો કે હેવ ધે અ બિગ હાઉસ. બીજું છે હેવ ધે એની ક્વેશ્ચન્સ. ત્રીજું છે હેવ વી ઇનફ ટાઈમ. અને ચોથું છે હેવ વી અ મીટિંગ ટુડે. અને 5 નંબરનું વાક્ય છે તે ગુજરાતીનું અંગ્રેજી. આ તમારે બંને વાક્ય જે છે તેનો કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આ ઉપરના વાક્યો જે છે તેના પ્રેક્ટિસના ભાગ સ્વરૂપે તમને લખવામાં આવ્યા છે. આનો તમારે શું કરવાનું છે? તો કે હકાર અને નકારમાં પ્રશ્ન જવાબ તમારી જાતે તૈયાર કરવાનો છે. અને પછી નક્કી કરવાનું છે કે આપણા ખોટા છે કે કેમ. અને આ બંને વાક્ય જે છે તે બંને વાક્યનું શું કરવાનું છે આપણે? તો કે કોમેન્ટ બોક્સની અંદર અંગ્રેજીની અંદર તમારે આ લખીને મને આપવાના છે. ઓકે, તો થઈ જાવ તૈયાર અને આગળના લેક્ચર માટે એકદમ સારી રીતે તૈયાર રહેશું, જેથી કરીને આપણી ઉર્જા જે છે તે ભેગી થાય અને આગળ વધવા માટે તૈયારી રાખીએ. આપ જો ચેનલ પર નવા છો તો ચોક્કસથી શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરશો. જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ. ઓકે, બાય બાય.